સાવરકુંડલાની કબીર ટેકરી ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી. વિવિધ સંસ્થાઓના સહયોગથી સામૂહિક યોગાભ્યાસ. મહંત શ્રી નારાયણ સાહેબના આશીર્વાદ અને સ્વયંસેવકોની જહેમતથી કાર્યક્રમ સફળ. સાવરકુંડલા શહેરની કબીર ટેકરી ખાતે આજે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને યોગના મહત્વને સમજી યોગાસન અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. આ ઉજવણી કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ સાહેબના પરમ આશીર્વાદથી શક્ય બની હતી. આયોજનમાં પતંજલિ યોગ સમિતિ, ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ, આર્ટ ઓફ લિવિંગ પરિવાર, બ્રહ્માકુમારી, સમર્પણ ધ્યાન પરિવાર અને કબીર ટેકરી પરિવાર સહિત અનેક સંસ્થાઓ અને સંગઠનો સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ ગુરુઓ દ્વારા યોગનું મહત્વ, યોગથી થતા ફાયદાઓ, વિવિધ યોગાસનો અને પ્રાણાયામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સહભાગીઓએ ઉત્સાહભેર યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે હિનાબેન કાણકિયા, સ્મિતાબેન નિંબાર્ક, દિલીપભાઈ રાવલ અને જયેશભાઈ કાણકિયા સહિત અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તેમની નિષ્ઠા અને સમર્પણની ભાવનાથી આ કાર્યક્રમ સુચારુ રૂપે સંપન્ન થયો હતો. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી સાવરકુંડલામાં યોગ પ્રત્યેની જાગૃતિ અને સામુદાયિક ભાગીદારીનું પ્રતીક બની રહી છે. બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા. ઓમ, હું જયેશ કાણકિયા, પતંજલિ યોગ સમિતિ સાવરકુંડલાનો મુખ્ય યોગ ટીચર. આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ પરિવાર, પતંજલિ પરિવાર, કબીર ટેકરી સાહેબ પરિવાર અને શહેરના નામાંકિત અગ્રણી વેપારી ભાઈઓ બહેનો અને ખૂબ જ મોટી પ્રમાણમાં અહીંયા કબીર ટેકરી ખાતે 21મી જૂન વિશ્વ યોગ દિવસનું ઉજવણીનું આયોજન થયું. તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. એ 21મી જૂન છે ને, એ વિશ્વને શાંતિ માટે, સમૃદ્ધિ માટે અને તન અને મનના સમન્વય માટેનો આ એક પ્રોગ્રામ છે. જનજાગૃતિ માટેનું અભિયાન છે. સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત માટેનું અભિયાન છે. ભારતને વિશ્વગુરુ બનાવવો હોય તો નિયમિત યોગ અભ્યાસ આપણા જીવનમાં રાખવા જોઈએ શરૂ. અને બીજું એ કે આજનો જે થીમ હતી, જે કે વન અર્થ અને વન વેલ્થ, વન હેલ્થ, તો આમાં કે આ વિશ્વના પૃથ્વી ઉપર જે છે, સમગ્ર પૃથ્વીના જીવજંતુઓ છે, જીવો છે, એના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે અને માનવતા માટે થઈ અને આ 21મી જૂનનું આયોજન કર્યું છે. અને લગભગ 47 મુસ્લિમ દેશોએ પણ આજે પણ આ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી છે. અને બધાએ કોઈ પણ નાત જાતના ધર્મના ભેદભાવ વિના બધાએ 21મી જૂન છે એની ઉજવણી કરી છે. તો આ માનવતા માટે છે, માનવ જાત માટે છે, માનવના ઉત્થાન માટેની વસ્તુ છે. આ કોઈ ધર્મ સાથે જોડવાની વાત નથી. રાષ્ટ્રના કલ્યાણ માટેની વાત છે, વિશ્વના કલ્યાણ માટેની વાત છે. આવી જ રીતે આ લગભગ 21મી જૂન જે છે એ સતત 11મી વખતથી આપણે અહીંયા સાવરકુંડલામાં ઉજવીએ છીએ અને જનજાગૃતિ થાય એવા પ્રયાસ કરીએ છીએ.